આજે વિસનગર નગરજનોની સેવામાં માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબે બે સાધનો, એક તો ફાયર ફાઇટિંગ જે વોટર બ્રાઉઝર કહીએ છીએ 12,000 લીટર કેપેસિટીની ક્ષમતાનું અને 3500 લીટર પ્રતિ મિનિટ એ પાણીનો છંટકાવ કરી શકે એ પ્રકારનું એક વોટર બ્રાઉઝર મળ્યું છે અને સાથે જેટિંગ મશીન જે ગટરોની સમસ્યાઓ જે મોટી થતી હોય એ સમસ્યાઓ માટે પણ એક સારું એવું વોટર જેટિંગ મશીન અને આ બંનેની કિંમત આશરે 3 કરોડ જેવી થાય છે। એટલે વિસનગરની સેવામાં બે અત્યાધુનિક સાધનો આપણને મળ્યા છે, જેનાથી આવતા સમયમાં ક્યારેક કોઈ એવો બનાવ બને, આગનો બનાવ બને કે ગટર ઉભરાવાનો ભરાવાનો વિષય બને, એટલે ચોક્કસ આ બંને સાધનો આપણને ખૂબ કામમાં આવશે। અને તાજેતરમાં પણ વિસનગરમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે અને એ વિકાસના કામો થકી આવતા સમયમાં પાણી ભરાવાની સમસ્યા, ગટરની સમસ્યાઓ અને રોડ રસ્તાની સમસ્યાઓનો પણ ચોક્કસથી વિસનગરની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે એ પ્રકારનું આવતી દિવાળી સુધીમાં જે આપણો ઓવરબ્રિજ બની રહ્યો છે, ઓવરબ્રિજ, બાયપાસ, બીજાપુર 4 લેન, વિસનગર મહેસાણા જે 4 લેન હતો એને પણ વાઇડ કરવાનું કામ, સાથે વાઇડ કરવાનું તો ખરું પરંતુ એની સાથે રોડ ઉપર આવતા પાણીનો પણ નિકાલ એ ચેનલ મારફત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ વિસનગરમાં અનેક વિકાસના કામો માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં આપણને મળી રહ્યા છે અને એનો ચોક્કસ લાભ આપણને મળવાનો છે। અને સાથે વાયર ફ્રી સિટી બનાવવા તરફ પણ આપણું વિસનગર અગ્રેસર છે।